નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા ઓનલાઈન ફ્રોડ વિશે જેનું નામ સાંભળીને જ નવાઈ લાગે. ડિજિટલ અરેસ્ટ. આ શું છે? આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે? અને સૌથી અગત્યનું, આપણે એનાથી બચી કેવી રીતે શકીએ? ચાલો બધું જ વિગતે સમજીએ. જરા વિચારો, કોઈનો ફોન આવે અને સામેથી એકદમ ગંભીર અવાજમાં કોઈ કહે કે હું પોલીસ અધિકારી બોલું છું અને તમારી ધરપકડ કરવામાં આવી છે. શું કરશો? મગજ સૂન થઈ જાય નહીં? બસ આ જ ડરનો ફાયદો આ સાયબર ઠગો ઉઠાવે છે. અને અહીંથી જ શરૂ થાય છે એમની આખી રમત. તો આ બધું શરૂ ક્યાંથી થાય છે? એક ફોન કોલથી. પણ સમજો, આ કોઈ સામાન્ય કોલ નથી હોતો. આનો હેતુ વાત કરવાનો બિલકુલ નથી, પણ ડરાવી ધમકાવીને આપણા પર કંટ્રોલ મેળવવાનો છે. એમનો પહેલો વાર સીધો આપણા દિમાગ પર થાય છે. પછી શરૂ થાય છે ધમકીઓનો સિલસિલો. એ લોકો કહેશે કે તમારું નામ કોઈ મોટા ગુનામાં આવ્યું છે, જેમ કે મની લોન્ડરિંગ હોય કે પછી કોઈ ડ્રગ્સ કેસ, અને પછી એ લોકો એક ભારે શબ્દ વાપરે છે, ડિજિટલ અરેસ્ટ. બસ આ શબ્દ સાંભળીને જ માણસ ગભરાઈ જાય. એમનું ટાર્ગેટ એક જ હોય છે, આપણને એટલા ડરાવી દેવા કે આપણે કશું વિચારી જ ન શકીએ. તો સવાલ એ છે કે આ લોકો આટલી ચોકસાઈથી આ બધું કરે છે કેવી રીતે? વેલ, એમની પાસે એક આખી સ્ક્રિપ્ટ તૈયાર હોય છે, એક 4 સ્ટેપની યોજના. જો આપણે આ 4 સ્ટેપ બરાબર સમજી લઈએ ને, તો પછી એમનાથી બચવું બહુ સહેલું થઈ જાય છે. ચાલો એમના આ 4 સ્ટેપ એક પછી એક જોઈએ. સ્ટેપ 1, નકલી ઓળખ. એ લોકો પોલીસ, સીબીઆઈ કે પછી આરબીઆઈના મોટા ઓફિસર હોવાનો ઢોંગ કરે છે. સ્ટેપ 2, ડરાવવું. એ કહેશે કે તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડનો ખોટો ઉપયોગ થયો છે. સ્ટેપ 3, વિડિયો કોલની જાળ. આ સૌથી ખતરનાક છે. એ લોકો વિડિયો કોલ પર રહેવા માટે ફોર્સ કરશે. અને છેલ્લે સ્ટેપ 4, પૈસાની માંગ. આ બધા ડરના માહોલમાં એ લોકો તપાસના નામે કે દંડના નામે પૈસા માંગશે. પણ એક મિનિટ, આ વિડિયો કોલનું શું છે? એ લોકો વિડિયો કોલ માટે આટલો બધો આગ્રહ કેમ રાખે છે? કેમ એવું ઈચ્છે છે કે કોઈ સતત કેમેરાની સામે જ રહે? આની પાછળ એક બહુ મોટું અને ખતરનાક કારણ છુપાયેલું છે. કારણ છે બ્લેકમેલ. હા, એ લોકો આ વિડિયો કોલને રેકોર્ડ કરી લે છે અને પછી ધમકી આપે છે કે જો પૈસા નહીં આપો તો આ રેકોર્ડિંગને એડિટ કરીને વાયરલ કરી દઈશું, કોર્ટમાં મોકલીશું કે પછી તમારા વિરુદ્ધ FIR કરી દઈશું. આ બધું એકદમ નાટક હોય છે. તો હવે સમય આવી ગયો છે આ ડિજિટલ એરેસ્ટ નામના સૌથી મોટા જૂઠાણાનો પર્દાફાશ કરવાનો. ચાલો હકીકત અને ભ્રમણાને અલગ પાડીએ, કારણ કે સાચી માહિતી જ આપણું સૌથી મોટું હથિયાર છે. તો ચાલો મૂળ સવાલ પર આવીએ. શું ભારતમાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદાકીય પ્રક્રિયા ખરેખર છે? શું કોઈ પોલીસ કે સરકારી અધિકારી કોઈને ફોન પર આવી રીતે એરેસ્ટ કરી શકે? શું લાગે છે? જવાબ છે એક મોટો ના, બિલકુલ નહીં. આ ડિજિટલ એરેસ્ટ શબ્દ, એની પ્રોસેસ, આ બધું જ એકદમ બનાવટી છે, એક જૂઠ છે. એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. ભારતના કાયદામાં ડિજિટલ એરેસ્ટ જેવું કશું જ નથી. ઝીરો. આ શબ્દ ફક્ત ઠગોએ લોકોને ડરાવવા માટે બનાવ્યો છે. કોઈ પણ સાચો પોલીસ અધિકારી કે સરકારી એજન્સી ક્યારે, અને હું ફરી કહું છું, ક્યારે પણ ફોન કે વિડિયો કોલ પર કોઈની ધરપકડ નથી કરતી. આને કોઈ ગેરસમજ ન સમજતા. આ એક પૂરેપૂરો ફ્રોડ છે. એક સુનિયોજિત કૌભાંડ, જેનો એક જ મકસદ છે, નિર્દોષ લોકોને ડરાવીને એમની મહેનતની કમાણી લૂંટી લેવી. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે આ આખો ખેલ શું છે. તો હવે સૌથી મહત્વનો ભાગ, આનાથી સુરક્ષિત કેવી રીતે રહેવું? આપણું રક્ષણ કવચ શું છે? ચાલો જોઈએ. જુઓ, સાચા અધિકારી અને આ ઠગ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એક સાચો ઓફિસર હંમેશા ઓફિશિયલ પ્રોસેસ ફોલો કરશે. એ તમને ફોન પર ધમકાવશે નહીં. એ ક્યારે પણ પૈસા નહીં માંગશે. બીજી બાજુ આ ઠગ શું કરશે? ખાલી ધમકી આપશે, તરત જ એક્શન લેવા દબાણ કરશે અને સીધા પૈસા ટ્રાન્સફર કરવાનું કહેશે. તો ચાલો એક સેફટી ચેકલિસ્ટ બનાવી લઈએ. પહેલું, કોઈ અજાણ્યા નંબર પરથી આવતા આવા ધમકીવાળા કોલ પર બિલકુલ વિશ્વાસ ન કરો. બીજું, ગમે તેટલું પ્રેશર કરે, કોઈ અજાણી વ્યક્તિ સાથે વિડિયો કોલ પર ક્યારેય ન રહેવું. ત્રીજું, તમારો આધાર, પાન, OTP કે પિન કોઈની સાથે શેર ન કરવો. અને સૌથી મોટી વાત, ફરી યાદ કરી લઈએ, સાચો સરકારી અધિકારી ક્યારે પૈસા માંગતો નથી. અને હા, જો આવો કોઈ કોલ આવે તો ગભરાયા વગર સ્ક્રીનશોટ લઈ લો અને નંબર સેવ કરી લો. કામ લાગશે. હવે માની લો કે આવું કંઈક થાય.
કે કોઈ આપણી જાણમાં આનો શિકાર બને તો શું કરવાનું? ચૂપ બિલકુલ નથી રહેવાનું. ફરિયાદ કરવી બહુ જ જરૂરી છે, કારણ કે આપણું એક પગલું બીજા ઘણા લોકોને બચાવી શકે છે. તો સૌથી પહેલાં આ નંબર યાદ રાખી લો અથવા મોબાઈલમાં સેવ જ કરી લો. 1930. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. કોઈ પણ ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ થાય તો તરત જ પહેલું કામ આ નંબર પર ફોન કરવાનું છે. આ સિવાય બીજા પણ રસ્તા છે. તમે ઓનલાઈન પોર્ટલ cybercrime.gov.in પર જઈને પણ ફરિયાદ કરી શકો છો, અથવા તો સીધા તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈ શકો છો. કહેવાનો મતલબ એ છે કે વિકલ્પો ઘણા છે, બસ એક પગલું ભરવાની જરૂર છે. અને છેલ્લે એક સવાલ. આજે માહિતી આપણે આજે જાણી એને ફક્ત આપણા સુધી સીમિત ન રાખીએ. એને આપણા પરિવાર સાથે, મિત્રો સાથે, બધા સાથે શેર કરીએ. કારણ કે જેટલી વધુ જાગૃતિ ફેલાશે એટલા જ આ સાયબર ગુનેગારો નબળા પડશે. તો વિચારો, આ માહિતી શેર કરીને આપણે બીજા કોને કોને બચાવી શકીએ છીએ.